જય શ્રી રામ મિત્રો, શું તમે જાણો છો કે હનુમાન જયંતી પર અજાણતામાં કરવામાં આવેલી એક નાની ભૂલ પણ તમારું આખું જીવન બરબાદ કરી શકે છે? અને ત્યાં જ આ દિવસે કરવામાં આવેલ એક ગુપ્ત દાન તમને રાતોરાત કરોડપતિ બનાવી શકે છે. જો તમે પણ બજરંગબલીની વિશેષ કૃપા મેળવવા માંગતા હોવ અને જીવનની બધી મુશ્કેલીઓ દૂર કરવા માંગતા હોવ તો આજનો આ વિડિયો ભૂલથી પણ અધવચ્ચે છોડતા નહીં. અંત સુધી ચોક્કસ જોજો. અને હા, જો તમે હનુમાનજીના સાચા ભક્ત છો તો આવી જ અદ્ભુત જાણકારી માટે અત્યારે જ આપણી ચેનલ ધાર્મિક કથાઓ ને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય બજરંગબલી ચોક્કસ લખો. તો ચાલો શરૂ કરીએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ધાર્મિક કથાઓમાં. ભક્તો, હનુમાન જયંતી પર 3 વસ્તુઓ ભૂલથી પણ ન ખાતા, નહીં તો આખું જીવન બરબાદ થઈ જશે. સાથે જ ભક્તો, અમે તમને આ વિડીયોમાં એ પણ જણાવીશું કે આ દિવસે એક ખાસ અને ગુપ્ત વસ્તુનું દાન ચોક્કસ કરવું જોઈએ. ભક્તો, સાથે જ અમે તમને જણાવીશું કે આ હનુમાન જયંતી કયા દિવસે ઉજવવામાં આવશે અને કયા સમયે તેનું સૌથી શુભ મુહૂર્ત રહેવાનું છે. શુભ મુહૂર્તમાં કરવામાં આવેલ પૂજા પાઠ ક્યારેય નિષ્ફળ જતા નથી, એટલે કે હંમેશા લાભ પ્રદાન કરાવે છે. સાથે જ આ દિવસે તમારે ગૌ માતાને કંઈક ને કંઈક ચોક્કસ ખવડાવવું જોઈએ. સંપૂર્ણ માહિતી માટે આજનો આ વિડિયો શરૂથી લઈને અંત સુધી જોઈ લેજો. જો તમને લાભ ન થાય તો મને કોમેન્ટ કરીને જણાવજો. મિત્રો, અમુક ભૂલો હનુમાન જયંતી પર ભૂલથી પણ ન કરવી જોઈએ. આ સંપૂર્ણ માહિતી જાણવા માટે આજનો આ વિડિયો શરૂથી લઈને અંત સુધી ચોક્કસ જુઓ, કારણ કે મંગળ દેવતા કોઈ સામાન્ય દેવતા નથી. આ દિવસે કરવામાં આવેલ કોઈ પણ ઉપાય તમને હજારો અને કરોડો ગણો લાભ પ્રદાન કરાવી શકે છે. ભક્તો, ધાર્મિક કથાઓ ચેનલ તમને ક્યારેય કોઈ ખોટી માહિતી નહીં આપે. ચાલો બધી માહિતી વારાફરતી જાણી લઈએ. આ દિવસે સૌથી પહેલા જાણી લઈએ કે કઈ ભૂલો આપણે ભૂલથી પણ ન કરવી જોઈએ. પછી આપણે જાણીશું કે આ દિવસે કયા ઉપાય કરવા જોઈએ, કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ અને ગૌ માતાને કઈ એક વસ્તુ ચોક્કસ ખવડાવવી જોઈએ. બધી જ સંપૂર્ણ માહિતી વારાફરતી જણાવતા રહીશું. હનુમાન જયંતી 2026માં તિથિના તફાવતને કારણે અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ દિવસે ઉજવવામાં આવશે, પરંતુ ઘણા કેલેન્ડર અનુસાર તે 2 એપ્રિલ 2026 ગુરુવારના રોજ પણ દર્શાવવામાં આવી રહી છે. ચૈત્ર પૂર્ણિમા તિથિ 1 એપ્રિલ 2026ના રોજ સાંજે 7:05 શરૂ થઈને 2 એપ્રિલ 2026ના રોજ રાત્રે 10:27 સુધી રહેશે. તેથી ઉદયાતિથિ સૂર્યોદયના આધાર અનુસાર 2 એપ્રિલે હનુમાન જયંતી ઉજવવી પણ યોગ્ય માનવામાં આવે છે. હનુમાનજીનો જન્મ સૂર્યોદયના સમયે થયો હોવાનું માનવામાં આવે છે. તેથી 2 એપ્રિલની સવારે લગભગ 6-7 વાગ્યાથી લઈને 8:30 સુધી પૂજાનો સૌથી શુભ સમય રહેશે, જ્યારે અભિજીત મુહૂર્ત બપોરે લગભગ 12 વાગ્યાથી લઈને 12:50 સુધી રહેશે. આ દિવસે હનુમાન ચાલીસા, સુંદરકાંડનો પાઠ અને સિંદૂર, ચમેલીનું તેલ તથા ગોળ ચણા અર્પણ કરવા અત્યંત શુભ માનવામાં આવે છે. હનુમાન જયંતીના દિવસે મોડા સુધી સૂવું અને સૂર્યોદયના સમયે પૂજા ન કરવી એ એક મોટી ભૂલ માનવામાં આવે છે, કારણ કે ધાર્મિક માન્યતા અનુસાર હનુમાનજીનો જન્મ સૂર્યોદયના સમયે થયો હતો. જો કોઈ વ્યક્તિ આ પવિત્ર સમયને પૂજા કર્યા વિના વ્યર્થ ગુમાવી દે છે તો તે આ દિવસના વિશેષ આધ્યાત્મિક લાભથી વંચિત રહી જાય છે. તેથી આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું, સ્નાન કરવું, સ્વચ્છ વસ્ત્રો પહેરવા અને ભગવાનનું ધ્યાન કરવું અત્યંત આવશ્યક માનવામાં આવ્યું છે, જેથી દિવસની શરૂઆત સકારાત્મક ઉર્જા અને ભક્તિભાવથી થઈ શકે. આ દિવસે માંસ, દારૂ, લસણ, ડુંગળી અથવા કોઈપણ પ્રકારના તામસિક ભોજનનું સેવન કરવું એ ખૂબ જ મોટી ભૂલ માનવામાં આવે છે, કારણ કે હનુમાનજી સાત્વિકતા, શક્તિ અને પવિત્રતાના પ્રતીક છે. આવા સમયે તામસિક આહાર લેવાથી મન અશાંત અને અશુદ્ધ થઈ જાય છે, જેનાથી પૂજાનું ફળ પણ ઓછું થઈ જાય છે. હનુમાન જયંતીના દિવસે માત્ર ફળાહાર અથવા સાત્વિક ભોજન જ કરવું જોઈએ, જેમ કે ફળ, દૂધ, મીઠાઈ વગેરે, જેનાથી શરીર અને મન બંને શુદ્ધ રહે છે અને ભક્તિમાં એકાગ્રતા જળવાઈ રહે છે. પૂજા દરમિયાન મનને અશાંત રાખવું, ક્રોધ કરવો, કોઈની સાથે વિવાદ કરવો અથવા નકારાત્મક વિચાર રાખવા પણ આ દિવસે ખૂબ જ મોટી ભૂલ માનવામાં આવે છે. હનુમાનજીને શાંતિ, સમર્પણ અને ભક્તિ ખૂબ પ્રિય છે. તેથી જો કોઈ વ્યક્તિ આ દિવસે ઝઘડો કરે છે અથવા મનમાં દ્વેષ રાખે છે તો તેને તેની પૂજાનું પૂર્ણ ફળ મળતું નથી. આ દિવસે વિશેષ રૂપથી પોતાના વ્યવહારને વિનમ્ર, શાંત અને સકારાત્મક રાખવો જોઈએ, જેથી ભગવાનની કૃપા પ્રાપ્ત થઈ શકે અને જીવનમાં સુખ શાંતિ જળવાઈ રહે.
હનુમાન ચાલીસા, સુંદરકાંડ અથવા રામ નામનો જાપ ન કરવો અથવા તેને ઉતાવળમાં અને ધ્યાન વગર કરવો એ પણ એક ગંભીર ભૂલ માનવામાં આવે છે. આ દિવસ વિશેષ રૂપથી ભક્તિ અને સાધનાનો હોય છે. તેથી તેનો પાઠ શ્રદ્ધા, ધ્યાન અને પૂર્ણ સમર્પણ સાથે કરવો જોઈએ. જો કોઈ વ્યક્તિ માત્ર દેખાડા માટે અથવા ઉતાવળમાં પાઠ કરે છે તો તેને તેનો પૂરો આધ્યાત્મિક લાભ મળતો નથી. તેથી સમય કાઢીને શાંત મનથી પાઠ કરવો અત્યંત આવશ્યક છે. હનુમાનજીને ચઢાવવામાં આવતા પ્રસાદ જેમ કે સિંદૂર, ચમેલીનું તેલ, ગોળ, ચણા અથવા ચોલા વગેરેનો અનાદર કરવો અથવા ખોટી રીતે અર્પણ કરવા પણ અશુભ માનવામાં આવે છે. ઘણા લોકો વિધિ જાણ્યા વિના અથવા બેદરકારીથી પૂજા સામગ્રી ચઢાવી દે છે, જેનાથી પૂજાનો પ્રભાવ ઓછો થઈ જાય છે. આ દિવસે જે પણ સામગ્રી અર્પણ કરો તેને પૂરી શ્રદ્ધા, સાફ સફાઈ અને સાચી વિધિથી ચઢાવવી જોઈએ, જેથી ભગવાન પ્રસન્ન થાય અને આશીર્વાદ પ્રદાન કરે. હનુમાન જયંતીના દિવસે બ્રહ્મચર્ય અને સંયમનું પાલન ન કરવું એ પણ એક મહત્વપૂર્ણ ભૂલ માનવામાં આવે છે. આ દિવસ આત્મસંયમ અને શુદ્ધ આચરણનું પ્રતીક છે. તેથી વ્યક્તિએ પોતાના વિચારો, વ્યવહાર અને ઇન્દ્રિયો પર નિયંત્રણ રાખવું જોઈએ. જો કોઈ આ દિવસે અનુચિત કાર્યોમાં લિપ્ત રહે છે અથવા સંયમ નથી રાખતું તો તેની ભક્તિ અધૂરી માનવામાં આવે છે. તેથી આ દિવસે શુદ્ધતા, અનુશાસન અને સાદગીને અપનાવવી અત્યંત આવશ્યક છે. જરૂરિયાતમંદોની સહાય ન કરવી, દાન પુણ્યથી દૂર રહેવું અથવા માત્ર પોતાના સ્વાર્થમાં લાગેલા રહેવું એ પણ આ દિવસની મોટી ભૂલ માનવામાં આવે છે. હનુમાનજી સેવા અને નિસ્વાર્થ ભાવના પ્રતીક છે. તેથી આ દિવસે ગરીબોને ભોજન, વસ્ત્ર અથવા ધનનું દાન કરવું ખૂબ જ પુણ્યકારી હોય છે. જો કોઈ વ્યક્તિ આ અવસર પર બીજાની મદદ નથી કરતો તો તે એક મોટો આધ્યાત્મિક અવસર ગુમાવી દે છે. તેથી આ દિવસે સેવા ભાવ અવશ્ય અપનાવવો જોઈએ. હનુમાન મંદિરે ન જવું, ભગવાનના દર્શન ન કરવા અથવા આખો દિવસ ભગવાનનું સ્મરણ ન કરવું એ પણ આ દિવસના મહત્વને ઓછું કરી દે છે. આ દિવસ વિશેષ રૂપથી ભગવાન સાથે જોડાવાનો હોય છે. તેથી મંદિરે જઈને દર્શન કરવા, આરતીમાં સામેલ થવું અને ભક્તિમાં સમય આપવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો મંદિરે જવું શક્ય ન હોય તો ઘરે જ શ્રદ્ધાથી પૂજા અને ધ્યાન કરવું જોઈએ, જેથી ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે. સ્નાન કર્યા વિના પૂજા કરવી, ગંદા અથવા અશુદ્ધ વસ્ત્રો પહેરીને ભગવાનની આરાધના કરવી એ પણ એક ગંભીર ભૂલ માનવામાં આવે છે. હનુમાનજીની પૂજામાં સ્વચ્છતાનું વિશેષ મહત્વ હોય છે. તેથી આ દિવસે શરીર અને મન બંનેની શુદ્ધિ આવશ્યક છે. સ્નાન કરીને સાફ કપડાં પહેરવા અને પૂજા સ્થાનને પણ સ્વચ્છ રાખવું જોઈએ, જેથી પૂજાનું વાતાવરણ પવિત્ર અને સકારાત્મક જળવાઈ રહે અને ભગવાનની કૃપા પ્રાપ્ત થઈ શકે. માત્ર દેખાડા માટે પૂજા કરવી, બીજાને પ્રભાવિત કરવા માટે ભક્તિ કરવી અથવા સાચી શ્રદ્ધાનો અભાવ રાખવો એ આ દિવસની સૌથી મોટી ભૂલ માનવામાં આવે છે. હનુમાનજી સાચા ભક્તોથી જ પ્રસન્ન થાય છે. તેથી જો ભક્તિમાં સચ્ચાઈ અને સમર્પણ નથી તો પૂજાનું કોઈ વિશેષ ફળ મળતું નથી. આ દિવસે સાચા મન, વિશ્વાસ અને પ્રેમ સાથે ભગવાનની આરાધના કરવી જોઈએ. તો જ જીવનમાં સુખ, શાંતિ અને સફળતા પ્રાપ્ત થાય છે. હનુમાન જયંતીના દિવસે દેવામાંથી મુક્તિ મેળવવા માટે એક ગુપ્ત ઉપાય એ માનવામાં આવે છે કે તમે સાંજના સમયે હનુમાનજીના મંદિરમાં જઈને ગોળ અને ચણા અર્પણ કરો તથા સરસવના તેલનો દીવો પ્રગટાવો. ત્યારબાદ 11 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરો અને મનોમન પોતાના દેવામાંથી છુટકારો મેળવવાની પ્રાર્થના કરો. આ ઉપાય નિયમિત શ્રદ્ધા સાથે કરવાથી ધીરે ધીરે આર્થિક બાધાઓ ઓછી થાય છે અને દેવું ઉતરવાના માર્ગ ખુલવા લાગે છે. એવું ધાર્મિક માન્યતાઓમાં બતાવવામાં આવ્યું છે. ધન પ્રાપ્તિ અને આર્થિક સમૃદ્ધિ માટે આ દિવસે કોઈ ગરીબ અથવા જરૂરિયાતમંદને લાલ વસ્ત્ર, ગોળ અને ઘઉંનું દાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે. દાન કરતી વખતે ભગવાન હનુમાનનું સ્મરણ કરતા પોતાની મનોકામના બોલવી જોઈએ. માન્યતા છે કે આ ઉપાયથી ઘરમાં લક્ષ્મીનું આગમન થાય છે અને અટવાયેલા ધનના રસ્તા ખુલે છે. આ ઉપાય સાચા મનથી અને દેખાડા વિના કરવામાં આવે તો વિશેષ લાભ આપે છે અને જીવનમાં સ્થિરતા આવે છે. નોકરી કે વ્યવસાયમાં સફળતા મેળવવા માટે હનુમાન જયંતીના દિવસે સિંદૂર અને ચમેલીના તેલનું દાન કરવું એ એક ગુપ્ત અને પ્રભાવશાળી ઉપાય માનવામાં આવે છે. હનુમાનજીને ચોલા ચઢાવીને આ સામગ્રી અર્પણ કરો અને પોતાના કાર્યમાં ઉન્નતિની પ્રાર્થના કરો. આવું કરવાથી બાધાઓ દૂર થાય છે અને નવી તકો પ્રાપ્ત થવા લાગે છે. આ ઉપાય કરવાથી આત્મવિશ્વાસ પણ વધે છે અને કાર્યક્ષેત્રમાં સન્માન મળે છે. વિવાહમાં આવી રહેલી બાધાઓને દૂર કરવા માટે આ દિવસે કેળા, પીળા વસ્ત્રો અને મીઠાઈનું દાન કરવું શુભ માનવામાં આવે છે.
કોઈ બ્રાહ્મણ અથવા જરૂરિયાતમંદને આ સામગ્રી આપીને ભગવાન પાસે સારા જીવનસાથીની પ્રાર્થના કરો. માન્યતા છે કે આ ઉપાયથી વિવાહ યોગ મજબૂત બને છે અને સારા સંબંધો આવવા લાગે છે. આ ઉપાય પૂરી શ્રદ્ધા અને સકારાત્મક વિચાર સાથે કરવામાં આવે તો જલ્દી ફળ આપનાર માનવામાં આવ્યો છે. સ્વાસ્થ્ય લાભ અને રોગોમાંથી મુક્તિ માટે હનુમાન જયંતીના દિવસે વાંદરાઓને ગોળ ચણા ખવડાવવા અને ગરીબોને ફળનું દાન કરવું અત્યંત લાભકારી માનવામાં આવે છે. સાથે જ હનુમાનજીની સામે દીવો પ્રગટાવીને તેમના મંત્રોનો જાપ કરો. આ ઉપાય શરીરની નકારાત્મક ઉર્જાને દૂર કરે છે અને રોગોમાં સુધારો લાવવામાં મદદ કરે છે. નિયમિત રૂપથી આ ઉપાય કરવાથી સ્વાસ્થ્યમાં સકારાત્મક પરિવર્તન જોવા મળે છે. સંતાન પ્રાપ્તિ અથવા સંતાન સુખ માટે આ દિવસે બાળકોને મીઠાઈ, રમકડા અને ફળ વહેંચવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. સાથે જ હનુમાનજી પાસે સંતાન સુખની પ્રાર્થના કરવી જોઈએ. ધાર્મિક માન્યતા છે કે આ ઉપાયથી સંતાન સંબંધી બાધાઓ દૂર થાય છે અને ઘરમાં ખુશીઓ આવે છે. આ ઉપાય દયા અને પ્રેમની ભાવનાથી કરવામાં આવે તો ભગવાનની કૃપા શીઘ્ર પ્રાપ્ત થાય છે અને મનોકામના પૂર્ણ થાય છે. શત્રુ બાધા અને નકારાત્મક શક્તિઓથી બચવા માટે હનુમાન જયંતીના દિવસે કાળા તલ અને સરસવના તેલનું દાન કરવું એક પ્રભાવશાળી ઉપાય માનવામાં આવે છે. હનુમાનજીની સામે દીવો પ્રગટાવીને તેમનું સ્મરણ કરો અને પોતાની રક્ષાની પ્રાર્થના કરો. આ ઉપાય જીવનમાં આવનારી બાધાઓ અને વિરોધીઓથી સુરક્ષા પ્રદાન કરે છે અને માનસિક શાંતિ આપે છે. તેને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરવો જોઈએ. અભ્યાસ અને બુદ્ધિ વધારવા માટે આ દિવસે વિદ્યાર્થીઓને પુસ્તકો, નોટબુક અને પેનનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. સાથે જ હનુમાનજી પાસે જ્ઞાન અને એકાગ્રતાની પ્રાર્થના કરવી જોઈએ. આ ઉપાય શિક્ષણમાં સફળતા અપાવવામાં સહાયક માનવામાં આવે છે. નિયમિત રૂપથી આ દાન કરવાથી બુદ્ધિનો વિકાસ થાય છે અને અભ્યાસમાં મન લાગવા માંડે છે, જેનાથી સારા પરિણામો પ્રાપ્ત થાય છે. ઘરમાં સુખ શાંતિ અને કલેશ દૂર કરવા માટે હનુમાન જયંતીના દિવસે સફેદ વસ્ત્ર, ચોખા અને મીઠાઈનું દાન કરવું લાભકારી માનવામાં આવે છે. આ દાન કરવાથી પરિવારમાં પ્રેમ વધે છે અને ઝઘડાઓ ઓછા થાય છે. સાથે જ હનુમાનજીનું ધ્યાન કરવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને ઘરનું વાતાવરણ શાંત અને સુખદ બને છે, જેનાથી બધા સભ્યોને માનસિક શાંતિ મળે છે. જીવનમાં દરેક પ્રકારની મનોકામના પૂર્તિ માટે આ દિવસે સાચા મનથી હનુમાનજીની પૂજા, દાન અને સેવા કરવા એ સૌથી મોટો ઉપાય માનવામાં આવે છે. કોઈ પણ પ્રકારનું દાન કરતી વખતે અહંકાર કે દેખાડો ન કરો, પરંતુ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરો. આવું કરવાથી ભગવાન હનુમાન પ્રસન્ન થાય છે અને ભક્તની દરેક ઈચ્છા ધીરે ધીરે પૂર્ણ કરે છે. હનુમાન જયંતીનો પાવન દિવસ માત્ર એક પર્વ જ નથી, પરંતુ ભક્તિ, શક્તિ, સેવા અને સંકલ્પનો એક એવો દિવ્ય અવસર છે જ્યારે સાચા મનથી કરવામાં આવેલી સાધના અને દાન વ્યક્તિના જીવનની દિશા બદલી શકે છે. આ દિવસે એવું માનવામાં આવે છે કે સ્વયં પવનપુત્ર હનુમાન પોતાના ભક્તોની પોકાર શીઘ્ર સાંભળે છે અને તેમની મનોકામનાઓને પૂર્ણ કરવાનો આશીર્વાદ આપે છે. તેથી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરવું, સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા અને પૂરા મનથી જય શ્રી રામનો જાપ કરતા હનુમાનજીનું ધ્યાન કરવું અત્યંત શુભ માનવામાં આવ્યું છે. જ્યારે તમે દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસા અથવા સુંદરકાંડનો પાઠ કરો છો તો તમારી આસપાસની નકારાત્મક ઉર્જા સમાપ્ત થવા લાગે છે અને મનમાં એક અદ્ભુત શાંતિ અને આત્મવિશ્વાસ ઉત્પન્ન થાય છે. આ એ જ દિવસ છે જ્યારે નાના નાના ઉપાયો પણ મોટા ચમત્કારી પરિણામ આપવા લાગે છે. કોઈ જરૂરિયાતમંદને ભોજન કરાવવું, ગોળ ચણાનું દાન કરવું, વાંદરાઓને ખાવાનું ખવડાવવું અથવા મંદિરમાં જઈને સાચા મનથી પ્રાર્થના કરવી, આ બધા કાર્યો માત્ર પરંપરા નથી, પરંતુ ઉર્જાના આદાન પ્રદાનનું માધ્યમ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ દિવસે જો કોઈ વ્યક્તિ પોતાની અંદરના અહંકારનો ત્યાગ કરીને પૂરી શ્રદ્ધાથી ભગવાનની સામે ઝૂકી જાય છે તો તેના જીવનની સૌથી કઠિન બાધાઓ પણ ધીરે ધીરે સમાપ્ત થવા લાગે છે અને જે કાર્યો લાંબા સમયથી અટવાયેલા છે તે થવા લાગે છે. ઘણા લોકો આ દિવસે વિશેષ સંકલ્પ લે છે: દેવામાંથી મુક્તિ, નોકરીમાં સફળતા, વિવાહ, સંતાન સુખ અથવા માનસિક શાંતિ. અને આશ્ચર્યની વાત એ છે કે જ્યારે આ સંકલ્પ સાચા મનથી કરવામાં આવે છે તો તેના ફળ પણ જોવા મળે છે. હનુમાનજીને સિંદૂર, ચમેલીનું તેલ, લાલ ફૂલ અને તુલસી અર્પણ કરવાથી વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. સાથે જ રામ નામનો નિરંતર જાપ વ્યક્તિની અંદર એવી શક્તિ ભરી દે છે જેનાથી તે જીવનના દરેક પડકારનો સામનો કરવામાં સક્ષમ બની જાય છે.
પરંતુ આ આખા દિવસનું સૌથી મહત્વપૂર્ણ અને રહસ્યમય પાસું તે ગુપ્ત ઉપાય છે જેના વિશે ખૂબ જ ઓછા લોકો જાણે છે અને જેને કરવાથી મનની દરેક ઈચ્છા પૂર્ણ થવાનો માર્ગ ખુલી જાય છે. આ ઉપાય છે ગૌ માતાની સેવા. હનુમાન જયંતીના દિવસે જો તમે સાચા મનથી કોઈ ગૌ માતાને રોટલી, ગોળ, લીલો ચારો અથવા પ્રેમપૂર્વક ભોજન કરાવો છો તો તે અત્યંત પુણ્યદાયી માનવામાં આવે છે. પરંતુ તેની સાથે એક વિશેષ ગુપ્ત વાત એ કહેવામાં આવે છે કે રોટલીમાં થોડો ગોળ અને ચણાનો લોટ ભેળવીને તેને પોતાના હાથોથી ગૌ માતાને ખવડાવવું જોઈએ અને ખવડાવતી વખતે મનોમન પોતાની ઈચ્છાને ભગવાન રામ અને હનુમાનજીના ચરણોમાં સમર્પિત કરવી જોઈએ. આવું કરવાથી એવું માનવામાં આવે છે કે તમારી મનોકામના સીધી દિવ્ય ઉર્જા સુધી પહોંચે છે, કારણ કે ગૌ માતામાં સમસ્ત દેવી દેવતાઓનો વાસ માનવામાં આવ્યો છે અને હનુમાનજી સ્વયં ભગવાન રામના પરમ ભક્ત છે. જ્યારે આ બંને ભાવ, ભક્તિ અને સેવા એક સાથે જોડાય છે ત્યારે જીવનમાં ચમત્કારિક પરિવર્તન સંભવ બની જાય છે. તેથી આ હનુમાન જયંતી પર માત્ર પૂજા સુધી સીમિત ન રહો, પરંતુ સેવા, દાન અને સાચા મનના ભાવને અપનાવો, કારણ કે આ જ તે માર્ગ છે જે તમારી દરેક ઈચ્છાને પૂર્ણ કરવાની શક્તિ રાખે છે. અને જ્યારે તમે દિવસના અંતમાં પાછું વળીને જોશો તો મહેસૂસ કરશો કે તમે માત્ર એક તહેવાર નથી ઉજવ્યો, પરંતુ પોતાના જીવનમાં એક નવી સકારાત્મક શરૂઆત કરી છે. તો મિત્રો, ધાર્મિક કથાઓ ચેનલનો આ વિડીયો તમને કેવો લાગ્યો? કોમેન્ટ કરીને તમારા વિચારો ચોક્કસ જણાવો. જો તમે પણ ઈચ્છતા હો કે હનુમાનજી તમારી બધી જ મનોકામનાઓ અને ઈચ્છાઓ પૂર્ણ કરે તો કોમેન્ટ બોક્સમાં જય હનુમાન અથવા જય બજરંગબલી લખવાનું બિલકુલ ન ભૂલતા, જેથી તમારી મનોકામનાઓ જલ્દીથી પૂરી થઈ જાય. ભક્તો, વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરો, શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. આ વિડીયોને વધુમાં વધુ સનાતની હિન્દુ ભાઈઓ બહેનો સુધી પહોંચાડો, જેથી તેઓ પણ આ અદ્ભુત જાણકારીનો લાભ ઉઠાવી શકે અને તેમના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ધન દોલતની પ્રાપ્તિ થાય, તેમની દરેક ઈચ્છાઓ પૂરી થઈ શકે. ધાર્મિક કથાઓ ચેનલનો એકમાત્ર સંકલ્પ છે જનસેવા અને જનકલ્યાણ. એટલે કે આ અમૂલ્ય અને દિવ્ય જ્ઞાન વિના મૂલ્યે દરેક હિન્દુ ભાઈ સુધી પહોંચાડવાનો અમારો આ પ્રયાસ છે. તેથી સાચા હૃદયથી અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો, જેથી દરેક વ્યક્તિ આ વિડીયોનો લાભ લઈ શકે. માતાઓ અને બહેનોને વિશેષ નિવેદન છે કે અમે આ વિડીયોમાં જે પણ બતાવ્યું છે તેના પર ખાસ ધ્યાન આપે અને આ દિવસે ભૂલથી પણ કોઈ ભૂલ ન કરે. ભક્તો, જો તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં સીધા અમને પૂછી શકો છો. અમે તેનો વિશેષ રૂપથી જવાબ આપીશું. તેથી કોમેન્ટ બોક્સમાં કંઈક ને કંઈક ચોક્કસ લખો. જો તમારે લાંબા સમયથી કોઈ સમસ્યા ચાલી રહી છે અને તેને દૂર કરવાનો કોઈ મહા ઉપાય નથી મળી રહ્યો તો અમારો સંપર્ક કરો. એટલે કે કોમેન્ટ બોક્સમાં તમારી સમસ્યા લખો, જેથી અમે તમારી સમસ્યા અનુસાર તમને એવો મહા ઉપાય બતાવી શકીએ જેનાથી તમારી મનોકામના જલ્દીથી જલ્દી પૂરી થઈ જશે. ભક્તો, હવે આપણે મળીશું આવા જ એક નવા અને જ્ઞાનવર્ધક વિડીયો સાથે. ત્યાં સુધી વિડીયો પૂરો જોવા બદલ ધાર્મિક કથાઓ ચેનલ તરફથી તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી રામ, જય બજરંગબલી.